આજે પ્રકટીકરણનો 13મો એપિસોડ અને 15મી જૂન 2026 સોમવારનો આ નવો દિવસ. આજે આપણે ફિલાડેલ્ફિયા પ્રકટીકરણ 3:7-13 અને એ મંડળી વિશે આપણે જોવાના છીએ. ફિલાડેલ્ફિયાનો અર્થ થાય છે બંધુ પ્રેમ, ભાઈ પ્રત્યેનો પ્રેમ. અને આ મંડળીને માટે જે કહેવામાં આવ્યું છે, ખુલ્લા દ્વારની સેવા કરતી મંડળી, ખુલ્લા દ્વારની સેવા કરતી મંડળી. અને ઇતિહાસકારોના કહેવા પ્રમાણે 1750થી 1925 સુધીનો સમયનું આ પ્રતીક છે આ મંડળી. હવે પરગામનનો રાજા એટાલુસ બીજો ઈસવીસન પૂર્વે 189માં આ ફિલાડેલ્ફિયા શહેર એણે બાંધ્યું અને પોતાના ભાઈનો પ્રેમ પ્રગટ કરવાને માટે આ ફિલાડેલ્ફિયા નામ આપ્યું, બંધુ પ્રેમ. ત્યાં મોટાભાગે મુસ્લિમ વસ્તી હતી અને રોમન સામ્રાજ્યે આ શહેરને ગ્રીક ફિલોસોફી અને કલ્ચરનો પ્રચાર કરવાને માટે જે લોકોને જવાબદારી સોંપી અને ગ્રીક મિશનરી શહેર તરીકે જાહેર કર્યું કે આ શહેરમાં ગ્રીક મિશનરી શહેર તરીકે બીજા લોકોને ગ્રીક લોકોનું કલ્ચર બતાવવાનું, ફિલોસોફી બતાવવાની, લોકો એના તરફ વળે. અને અવારનવાર ધરતીકંપ થતા હતા. એવું કહેવાય છે કે 96ની સાલમાં જ્યારે આ પત્ર લખ્યો આ મંડળીને, એ સમયે પણ ધરતીકંપનો સમય હતો, માહોલ ધરતીકંપનો હતો. અને ત્યાં દ્રાક્ષાવાડીનું ખેતી થતી હતી અને એટલા માટે ગોડ ઓફ વાઇન ડાયનોસિસ મુખ્ય દેવ હતો, એની તેઓ પૂજા કરતા હતા. સાથે ત્યાં આગળ જે લોકો રહેતા હતા તેઓને સુતરાઉ કાપડ અને ચર્મ ઉદ્યોગનું શિક્ષણ આપવામાં આવતું, ટ્રેનિંગ આપવામાં આવતી અને આ શહેર એના માટે પ્રખ્યાત હતું. હવે સાર્દિસ મંડળી આપણે એના વિશે જોયું અને એમાં 3 પ્રકારના સભ્યો હતા. આત્મિક રીતે મરણ પામેલા, કેટલાક મરવાની અણી પર હતા અને કેટલાક પ્રભુમાં જીવતા હતા. તો આ જે લોકો પ્રભુમાં જીવતા હતા એ લોકો ફિલાડેલ્ફિયા બાજુ સુવાર્તા લઈને ગયા અને ત્યાં નાની શરૂઆત કરી અને એ રીતે એક નાની મંડળીની શરૂઆત થઈ. આ મંડળીને પ્રભુ ઈસુએ કોઈ ઠપકો આપ્યો નથી. શહેરની મધ્યમાં એક નાનું પ્રભુ મંદિર હતું, એમાં એ લોકો ભજન કરતા હતા. હવે પ્રભુ ઈસુએ ઓળખાણ કેવી રીતે આપી? 3 અધ્યાય ને 7મી કલમમાં એ લખ્યું છે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે, જે ઉઘાડે છે કોઈ બંધ કરી શકશે નહીં, જે બંધ કરે છે કોઈ ઉઘાડી શકશે નહીં. 5 પ્રકારની ઓળખાણ આપવામાં આવી છે. પવિત્ર છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે. પ્રભુના વચનોમાં આપણે વાંચીએ છીએ અને કહે છે જે સત્ય છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ દાવો કર્યો, માર્ગ, સત્ય અને જીવન હું છું. અને 1445ની સાલમાં જ્હોન હાયસ નામનો એક પ્રભુના સેવક, એમનું અપમાન કરવાને માટે રોમન સામ્રાજ્યે એમના માથા ઉપર શૈતાનનો મુગટ મૂકીને જાણે કે સરઘસ કાઢ્યું અપમાન કરવા માટે. અને જ્યારે સરઘસ પૂરું થયું ત્યારે કહ્યું જ્હોન હાયસે કે હું આજે પણ કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ છે, સત્ય છે અને જીવન છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આ સાક્ષી
અને ઇતિહાસકારો કહે છે કે આ સમય એ આ મંડળીનો સમય હતો, આ પ્રતીક હતું. તો જે સત્ય જેની પાસે દાઉદની કૂંચી, હવે મેં અગાઉ કહ્યું હતું કે કૂંચી બાઇબલમાં એ ફક્ત દરવાજો ખોલવા માટેનું સાધન નથી, પરંતુ કૂંચી એટલે સત્તા છે ને અધિકાર છે. મારી પાસે પ્રભુ કહે છે સત્તા છે ને અધિકાર છે. દાઉદના રાજ્યની કૂંચી, અને ત્યાં કે છે હું બંધ કરીશ તો કોઈ ખોલી શકશે નહીં, અને હું ખોલીશ તો કોઈ બંધ નહીં કરી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઓળખાણ આવી આપી. તારા કામ, અહીંયા લખ્યું છે 8મી કલમ, તારા કામ હું જાણું છું, જુઓ તારી આગળ બારણું ઉઘાડું મૂક્યું છે. હવે આ મંડળીને માટે જેની પાસે બારણાની કૂંચી છે એમ કહેવાય, એ મંડળીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં બારણું ઉઘાડું મૂક્યું છે. હવે પ્રશ્ન થાય કે આ બારણું ઉઘાડું એટલે કયું બારણું ઉઘાડું? ઉઘાડું બારણું, વિશ્વાસનું બારણું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો દિવસે દિવસે વધતા જતા હતા. વિશ્વાસનું બારણું, સુવાર્તાનું બારણું, સુવાર્તા પ્રગટ કરવા માટેનું બારણું. ઘણા બધા લોકો સહન કરીને, સતાવણી સહન કરીને પણ આ મંડળીના સમયમાં અને મંડળીના લોકો સુવાર્તા પ્રગટ કરતા હતા. મેં બારણું ઉઘાડું મૂક્યું છે. અને ત્રીજો અર્થ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. યોહાનની સુવાર્તામાં પણ કહ્યું જ ને પ્રભુએ, હું ગેટાનું બારણું છું, મારામાંથી પ્રવેશ કરવાનો. તો અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કે છે બારણું છે અને ઉઘાડું છે. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાને માટે એ બારણું ઉઘાડું છે. આજે 2026ની વાત કરીએ તો પણ એ ઉઘાડું બારણું છે. જે કોઈ વિશ્વાસ કરીને, સુવાર્તા પ્રગટ કરીને અને એમાં પ્રવેશ કરી શકે છે. પણ એક સમયે બારણું બંધ કરવામાં આવશે. ઘણા બધા અભ્યાસકારો કહે છે કે આ બારણું તે વખતે સુવાર્તા પ્રચાર મુક્ત સમયે મુક્ત રીતે કરી શકતા હતા, અને અત્યારે સુવાર્તા પ્રચાર કરી શકતા નથી. એટલે કે બારણું ધીમે ધીમે બંધ થયું છે. કદાચ સહમત થઈએ કે ના થઈએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી બારણું આજે ઉઘાડું છે. આજે વિશ્વાસ કરીને એમાં પ્રવેશ કરી શકીએ છીએ. તારામાં થોડી શક્તિ છે, તે મારી વાત માની છે. આ મંડળીના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લખાવી રહ્યા છે દૂતની મારફતે કે આ મંડળીના લોકો, અહીંયા લખ્યું છે, તે મારી વાત પાડી છે, તારામાં શક્તિ છે, તું આત્મિક રીતે મજબૂત છું. અને કે છે જેઓ, અહીંયા પ્રભુનું વચન લખવામાં, જેઓ શૈતાનની સભામાંના છે તેઓ કહે છે કે અમે યહૂદીય છીએ, પણ એ ખરેખર એવા નથી. એટલે અહીં આગળ એ બાબત બતાવવામાં આવી છે. હવે 3જો અધ્યાય ને 10મી કલમ, ત્યાં લખ્યું છે, તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું. હવે પ્રકટીકરણમાં પૃથ્વી પર રહેનારા લોકો, એ ફ્રેઝ આવે ને તો એનો મિનિંગ એ છે કે નહીં વિશ્વાસ કરનારા, જેઓ એ વિશ્વાસ નથી કર્યા એવા લોકો પૃથ્વી પર છે. અને જ્યારે મંડળીને ઉપર પ્રભુ લઈ લેશે ત્યાર પછી આ નીચેના લોકોને માટે આ શબ્દો અવારનવાર વપરાય છે. પૃથ્વી પર રહેનારાઓ, જેઓ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારનારા છે, ઈશ્વરને સ્વીકારતા નથી, સુવાર્તા સ્વીકારતા નથી, ઈશ્વરમાં માનતા નથી, એવા લોકો માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને કહે છે અહીંયા, તેનાથી હું તને બચાવીશ. હવે અહીં આગળ ગગનગમનની વાતનો ઈશારો આપણને જોવા મળે છે. કારણ કે શરૂઆતમાં મેં કહ્યું હતું કે ગગનગમનમાં માનનારા પણ 3 પ્રકાર છે. પ્રભુ ઈસુ મંડળીને લઈ જશે, પછી 7 વર્ષનું અહીંયા વિપત્તિ કાળ આવશે. ઘણા જણ કહે છે કે અધવચ્ચે 3.5 વર્ષે મંડળી લઈ જશે, અને ઘણા જણ કહે છે કે 7 વર્ષ પૂરા થશે ત્યારે. પણ આ કલમ 3જો અધ્યાય ને 10મી કલમ બતાવે છે કે એ સમય તારે નહીં જોવો પડે, હું તને ઉપર લઈ લઈશ ને પછી પૃથ્વી પર વિપત્તિ કાળ આવશે, એ પણ અહીંયા બતાવે છે. એટલે અહીં આગળ એ બતાવે છે, હું વહેલો આવું છું ત્યારે જે તારું છે તું તેને વળગી રહે, તારો મુગટ કોઈ ના લઈ લે. હવે મુગટ લઈ લેવાની બાબત જ્યારે મંડળીને ઉપર પ્રભુ લઈ જશે, ઉચકી લેશે, ત્યારે જુદા જુદા
જે મુગટ મળવાના છે. અને એ મુગટને માટે કહે છે તારો મુગટ કોઈ ના લઈ લે. ચોરવાની બાબત નથી, પણ તારી પાસેથી જતો ના રહે, તું વળગી રહેજે કે તને એ જ મળે. પાઉલ પણ એમ જ કહે છે, એમ દોડો કે ઇનામ તમને મળે. એ અહીંયા આગળ મિનિંગ લખવામાં આવ્યો છે. અને એટલા માટે અહીંયા કહે છે કે જે જીતે છે તેને દેવના મંદિરના સ્તંભ કરીશ. જે જીતે છે દેવનું મંદિરના સ્તંભ, મંદિરમાં જે સ્તંભ બનાવવામાં આવતા હતા એમાં કોઈકના નામ લખવામાં આવતા હતા. મંડળીને માટે કંઈક કર્યું છે તો કહે છે હું તારું નામ જ્યાં કે ત્યાં લખીશ અને તારા નામનો સ્તંભ કરીશ, તને સ્તંભ તરીકે પ્રગટ કરીશ. એક જાતનું માનની વાત અહીંયા લખવામાં આવી છે. હવે આ 10 મિનિટના સમયમાં બધી જ બાબતો લઈ શકાતી નથી, તેમ છતાં પણ બધી જ બાબતો આવરી લેવા પ્રયત્ન કરું છું શોર્ટમાં. પણ અહીં આગળ પ્રભુનું વચન ફિલાડેલ્ફિયાની મંડળીને ઉત્તેજન આપી રહ્યા છે કે તારું ઇનામ કોઈ લઈ ના લે. અને આ સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની મંડળીનું જે વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.